અમરેલીના ઝરખિયા ગામ ખાતે એક દલિત સમાજના યુવકની એક નાની એવી નજીવી બાબતે જાહેરની અંદર તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જો કે આખી આ ઘટનાની અંદર દલિત સમાજના કેટલાક આગેવાનોએ અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ટેલિફોનિક વાતચીત કરી અને તમામને ઘેર્યા હતા, જેમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના આગેવાનોને ટેલિફોનિક વાતચીતની અંદર તીખા સવાલો કર્યા કે પાયલ કોટી મામલે લડ્યા તો નિલેશ રાઠોડ મામલે કેમ નહીં. જો કે હવે આ મામલે જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકતા ચકચાર પણ મચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીના ઝરખિયા ખાતે દલિત સમાજના યુવક નિલેશ રાઠોડ પર 10 કરતાં પણ વધારે લોકોએ હુમલો કરી અને તેને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકારના આક્ષેપો એ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા. જો કે અમરેલી પોલીસની ટીમ દ્વારા આખી આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા કે જેમાં નિલેશ રાઠોડ પર લાકડી વડે હુમલો પણ એ કરવામાં આવ્યો હતો. જો કે નજીવી બાબત હતી કે દુકાનની અંદર જઈ અને એ દુકાનદારના દીકરા સાથેની જે વાતચીત હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા કે જેમાં નાની એવી વાતચીત હતી, મજાક મસ્તીની એ વાત હતી અને જેના કારણે આખી આ ઘટનાને અંજામ અપાયો. જો કે આ ઘટના અંજામ અપાયા બાદ લગભગ 4, 5, 7, 8 દિવસ બાદ આખી આ ઘટનાની અંદર નવા વળાંકો હવે આવી રહ્યા છે કે દલિત સમાજના એ આગેવાનો દ્વારા કોંગ્રેસના અમરેલી જિલ્લાના નેતાઓને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી છે કે તમે કેમ આ કેસની અંદર એક પણ શબ્દ નથી બોલી રહ્યા. જો કે જેટલા નેતાઓને ફોન કરવામાં આવ્યા, જેમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર, આ તમામને ફોન કરાયા અને તમામે જવાબ પણ આપ્યા હતા કે અમારા તરફથી દલિત સમાજના અમારા કોંગ્રેસના જ નેતા જિગ્નેશ મેવાણી આ મામલે પરિવારની મુલાકાત લઈ ચૂક્યા છે. જો કે હવે જેનીબેન ઠુમ્મરને ફોન જાય એ પહેલાં જ જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આખી આ ઘટનાની પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે લખ્યું છે કે અમરેલીના ઝરખિયા ગામે દલિત યુવાન નિલેશ રાઠોડની હત્યા થઈ તે ખૂબ જ દુઃખદ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. અમરેલી પોલીસ દ્વારા આ બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની હિંમત કોઈ ન કરી શકે. ન્યાયની લડાઈમાં હંમેશા ન્યાયના પક્ષે રહ્યા છીએ અને લડ્યા છીએ અને ભવિષ્યમાં પણ હંમેશા ન્યાયના પક્ષે રહીશું. સાથે આગળ લખ્યું છે કે પરિવારનો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું અને સાથે સાથે જનતાજોગ વિનંતી કરું છું કે કોઈ જાતિ કે સમાજ પર હુમલો ઝઘડો નહીં, વ્યક્તિગત ઝઘડો હોય, સમાજોએ એકબીજા સાથે વૈમનસ્ય કે વેરભાવના ન રાખવી જોઈએ. વ્યક્તિગત ઝઘડાઓ દરેક ગામમાં, દરેક સમાજમાં, જ્ઞાતિઓ વચ્ચે થતા રહે છે, પરંતુ એ જાતિગત રૂપ આપવું એ દરેક સમાજ માટે નુકસાનદાયક બની શકે છે. મૃતકની આત્માને ભગવાન શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલી દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી અંતઃપૂર્ણપૂર્વકની પ્રાર્થના. જેની ઠુમ્મરે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે આખી આ ઘટનામાં તેમનું નિવેદન આપ્યું અને નિવેદન એ ત્યારે આપ્યું કે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આખા આ કેસની અંદર ચર્ચામાં કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓને ટેલિફોનિક વાતચીતો થઈ રહી હતી અને એ આક્ષેપોની વચ્ચે, એ વાતચીતની વચ્ચે જ્યારે આ નિવેદન આવ્યું ત્યારે ચર્ચાનો વિષય બન્યું અને આ નિવેદનની અંદર તેમણે સ્પષ્ટ કહી દીધું કે અમે હંમેશા એ ન્યાયના પક્ષની અંદર રહ્યા છીએ, ન્યાય માટે લડ્યા છીએ અને આવનારા સમય માટે પણ ન્યાય માટે લડીશું. પરિવારની સાથે છીએ, પરિવારને સાંત્વના પાઠવીએ છીએ. આ પ્રકારની વાત એ તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપી. હવે એ જોવાનું રહેશે કે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મરને જે ફોન ગયા હતા, શું એ જ ફોન જેનીબેન ઠુમ્મરને જશે તો એ શું જવાબ આપશે, અથવા તો તેમની આ સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. કેમ કે હજુ પણ પરિવાર એ ન્યાયની આશા રાખીને બેઠો છે કે આખી આ ઘટનામાં પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય મળે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.